સરપંચોને ખખડાવી વિનવી હાથ જોડી ગ્રામ સભાઓ કરાવજો, દેવા માફીના ઠરાવ કરાવજો એવી મારી વિનંતી છે. તમને વિનંતી કરું છું, અમે નેતાના દીકરાઓ કોઈના બાપથી નો બી, બે જ વસ્તુ કાનમાં કહું છું, પાછો અમારી ઉપર પ્રયોગ કરતા નહીં. એક આ ટીવી વાળા ભાઈઓ બૂમ લઈને ઉભા રહીને એટલે અમે અદપ વાળીને ઉભા રહી જાય ડાયા ડમરા થઈ. અને બીજા તમારું ટોળું એટલે સંગઠન, બધા એક થઈ આપણે જે ચૂંટીને મોકલા છે ને તાલુકા પંચાયતમાં સભ્યો, આપના હોય, ભાજપના હોય, કોંગ્રેસના, બધાને અહીંયા જાઓ, ગ્રામ સભામાં લાવો અને ખેડૂતોની સંપૂર્ણ દેવા માફીના એની પાસે નારા લગાવડાવો. બધા ધારાસભ્યો, સંસદ સભ્યોની ઘરે જાઓ, તમે ચૂંટીને મોકલા છે પ્રતિનિધિઓને કહો કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવો. લખાવવા છે કે નહીં? આજ ખેડૂતો ની એરણની કસોટીએ નેતૃત્વએ ચડવું પડશે, નેતૃત્વએ જવાબદાર બનવું પડશે. અને જ્યારે જગતનો તાજ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે એના સંપૂર્ણ દેવા માફી માટે દરેક ચૂંટાયેલા પદાધિકારીઓ જવાબદાર બને એવી બાબરાના પાદરમાંથી હું વિનંતી કરું છું. ખૂબ બધી વાત થઈ છે. કાલ સવારે અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોકમાં 9 થી 11 2 કલાક ધરણા અને કલેક્ટર